ખેતીમાં કઈ વધતું નથી, ઉત્પાદન નથી આવતું, વાતાવરણના કોઈ ઠેકાણા નથી, વરસાદ જેમ જોઈએ એમ થતો નથી, ખાતર ને દવાના ભાવ વધતા જાય છે, આજે કોઈક આ વેચવા આવે, કાલે કોઈક બીજો વેચવા આવે. હવે ઠાક લાગે છે ખેતીની અંદર. તો આવા પ્રશ્નો જે કોઈ ખેડૂતોના છે અને ખેતીથી ઠાકી ચૂક્યા છે, એમના માટે આ વિડીયો છે. અને વિડીયોના અંત સુધી સાથે રહેજો મારી. અને જો તમે વર્ષોથી ખેતી કરી હશે ને તમારું ક્યાંક ને ક્યાંક એમાંથી રંગ ઉડતો જતો હશે ને, તો આ વિડીયોના અંતે તમને એક નવા જોશ, એક ઉમંગ અને આનંદ સાથે ખેતી કરવાની એક ઈચ્છા થશે. તો મિત્રો, મારે વાત એ કરવાની છે કે ઘણી વખત હવે આટલા વર્ષો પછી લોકો પૂછતા હોય છે કે તમે રીએગ્રીમાં શું કરો છો, રીએગ્રી શું છે, રીએગ્રી શેના માટે છે. એટલે મારે રીએગ્રી કરતા વાત એ કરવી છે કે છેલ્લા 6-7 વર્ષની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર ખેતીમાં એવું તો આપણે શું પરિવર્તન લઈને આવ્યા કે આજે મારે તમને એ વાત કરવાની. અમે બધા જાણીએ છીએ કે ભાઈ, આપ સૌ લોકો જે આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે દૂધનો દાયજો છાશ ફૂકી ફૂકીને પીવે, એમ મિત્રો તમે ક્યાંય કોઈ ખોટા નથી. ખોટા એટલે નથી કે કારણ કે ઘણું બધું એવું થઈ ગયું કે જેનાથી ખેડૂતોને છેતરવામાં આવ્યા હોય, ખેડૂતોને ખોટી ભલામણો કરવામાં આવી હોય, અને ટેકનોલોજીના સથવારે આગળ વધવાની વાત હોય, પણ ક્યાંક ને ક્યાંક અંતે છેતરાણો ખેડૂત કે નુકસાન ખેતીની અંદર આવતું હોય. અને સ્વાભાવિક છે કે ભાઈ આવી કોઈ પરિસ્થિતિ હોય તો ખેડૂત નાસીપાસ થાય. તો આજથી લગભગ 6-7 વર્ષ પહેલા અમને એક વિચાર આવ્યો કે ભાઈ આ બધી સમસ્યાઓ તો છે જ, પણ અમે ઉઠીને કદાચ અમારી અંદરની ભાવના ખૂબ સારી છે કામ કરવાની, તો લોકો પાસે જશું તો આ દુનિયાની અંદર કે જ્યાં આવું જ બધું આજ સુધી ખેડૂતો સાથે કે ખેતીમાં બન્યું છે, તો અમારો વિશ્વાસ કેમ કોઈ લોકો કરશે. તો સૌથી પહેલા તો ફિલ્ડની અંદર ઉતરીને ખેડૂતના કે ખેતીના જે કોઈ પણ પ્રશ્નો હોય, પેચીદા પ્રશ્નો, એના ઉપર કામ કરવાની શરૂઆત થઈ. અને ખાસ કરીને જમીનજન્ય પ્રશ્નો હતા તો એનું સોલ્યુશન કેમ લાવી શકીએ એના ઉપર કામ કરવાની શરૂઆત કરી. એને લગતી અમુક ટેકનોલોજી લઈને આવ્યા. ફિલ્ડમાં એવું ઘણું બધું કામ થયું અને એમાં ક્યાંક ને ક્યાંક અમને સફળતા મળી અને લોકો એનાથી જોડાવાની શરૂઆત થઈ. વિઝન કે જે કઈ કામ કરવું હતું એ તો ખૂબ જ મોટું અને કંઈક અલગ છે, પણ મેં કીધું એમ કે તમે બધા દૂધના દાજી ગયેલા છો એટલે એમ સીધો વિશ્વાસ તો તમે કોઈ કરવાના નથી. પણ છતાંય ખેડૂતનો જે સ્વભાવ છે અને જે ખેતી એમની લોહીની અંદર વસેલી છે, એવા ખેડૂતો ક્યાંક ને ક્યાંક આવા નાસીપાસ થયેલા હોય તો પણ ક્યાંક વિશ્વાસ મૂકીને આગળ તો વધે. તો એ સમયની અંદર ધીરે ધીરે 10, 20, 100, 50, 200 એવી રીતે ખેડૂતો થોડો ઘણો વિશ્વાસ કરતા અમારી ઉપર થયા અને ક્યાંક ટેકનોલોજીના સહારે એમણે અમારા ઉપર ભરોસો મૂક્યો. વાત એ હતી કે આપણે રેસિડ્યુ ફ્રી ખેતી કે જે આવનારું ભવિષ્ય છે કે જેના ઉપર આપણે કામ કરવાનું છે, પણ સીધે સીધું જ્યારે એ મોટી વાત કરવા જઈએ તો કદાચ ખેડૂતો ન પણ માને. એટલે અમને ખબર હતી કે ભાઈ પેલા એમના જ્યાં સુધી એમના પ્રશ્નો છે એનું સમાધાન નાના નાના ટુકડામાં નહીં આવે તો એ કદાચ વિશ્વાસ નહીં કરે. તો એક શરૂઆત હતી, એક એવી પહેલ હતી કે જેનાથી લોકોના પ્રશ્નોનું સમાધાન લાવવાની શરૂઆત કરી. અને ત્યારે તો અમારી ટીમ પણ અમે 2-3 લોકો હતા અને ફિલ્ડમાં જતા હતા અને ફિલ્ડ ઉપર કામ કરતા હતા, કારણ કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુનું ભણતર અમે ક્યાંક મતલબ ભણેલા હતા અથવા અમારી પાસે એવું કંઈક અનુભવ હતો અને કંઈક સારું કરવાની ભાવના હતી. પણ શરૂઆત તો આવી રીતે જ થાય અને ધીરે ધીરે લોકો ખુદ બીજા અન્ય પ્રશ્નો લઈને તમે ખેડૂત મિત્રો આવતા ગયા અને અમે ધીરે ધીરે એના ઉપર કામ કરતા ગયા. અને ધીરે ધીરે ટીમની અંદર પણ રીએગ્રીની ટીમની વાત કરું તો 3 ના 5, 10, 12 એવી રીતે લોકો એમાં જોડાતા ગયા. અને એમાં એક ખૂબ જ ચોક્કસ એક વાત હતી કે ભાઈ તમે લોકો રીએગ્રીમાં જોડાવ છો તો ખૂબ ક્લિયર વાત કે ભાઈ જો ખેતીને લગતું 100% સાચું કામ કરવું હોય ને તો જ રીએગ્રીની અંદર જોડાજો, કારણ કે આ જે કોઈ સફર છે એ એટલી સહેલી નહીં રહી. અને આપ સૌ જાણો છો એમ કે ભાઈ સનાતન સત્યની વાત કરીએ તો સત્ય કદાચ કપરું હોઈ શકે, તકલીફ દેનારું હોઈ શકે, પણ સત્ય ક્યારે પરાજિત થતું નથી. અને એ માર્ગ ઉપર ચાલવું હોય ને તો જ ભાઈ તમે આ ટીમમાં જોડાજો. અને
એવા લોકો પણ છે, તો એવા લોકો જોડાતા ગયા, અમારી ટીમ વધતી ગઈ અને ધીરે ધીરે જે રસ્તો આપણે અપનાવવાનો હતો કે જ્યાં સુધી પહોંચવાનું હતું એની શરૂઆત ડગલે ને પગલે ધીરે ધીરે શરૂઆત થઈ. અને વાત એ હતી કે લોકોને અવશેષ મુક્ત ખેતી અથવા તો આપણે એવું કહી શકાય સંકલિત ખેતી કે રેસિડ્યુ ફ્રી ખેતી, એ રસ્તો વિજ્ઞાને જે નક્કી કર્યો છે કે ભાઈ ઇન્ટિગ્રેટેડ અપ્રોચ થી તમે ચાલો, કે ભાઈ બધી વસ્તુ બેલેન્સ થી તમે ચાલો લઈને, તો 100% ખેતીની અંદર સારા પરિણામો મળી શકે. તો લોકોને જેમ એક વિશ્વાસ બનતો ગયો અને લોકો જોડાતા ગયા, જે કોઈ લાઇફલાઇઝેશન ટેકનોલોજી કે અન્ય કોઈ ટેકનોલોજીની શરૂઆત કરી 6-7 વર્ષ પહેલા, લોકોનો એક વિશ્વાસ બનતો ગયો એમાં. પછી એવું નક્કી કર્યું કે ભાઈ આ ખાલી માત્ર એક પ્રોડક્ટ કે એક રિઝલ્ટ લઈને આવીએ અને એના ઉપર કામ થાય એટલા પૂરતું તો સીમિત હતું નહીં. આ વાત લોકોને મેસેજ કેમ આપવો, તમારા સુધી સાચી માહિતી કેમ પહોંચાડવી, તમને લોકોને કોઈ છેતરે નહીં એના માટેનું કામ કેમ કરવું. તો સૌથી પહેલા અમે લોકોએ શરૂઆત કરી કે ભાઈ જેટલા પણ અમારી ટીમ હતી કે ભાઈ સાચી સલાહ ખેડૂતો સુધી પહોંચે. ખેડૂતો માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદે છે તો એ સમય પ્રમાણે ખેતીનો જે કોઈ પણ પાક એનો છે એ સ્ટેજ પ્રમાણે એ સાચી પ્રોડક્ટ ખરીદે છે કે નહીં. તો એ એક સલાહ દેવા માટે અથવા તો એક એડવાઇઝરી દેવા માટે અમે ટીમમાં થોડોક વધારો કરતા ગયા અને એક એડવાઇઝરીની શરૂઆત કરી. પછી આપ સૌ લોકો જાણો છો સાહેબ, આપ સૌ વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છો કે જેટલી પણ ખાતર કે દવાની કંપની હશે ભારતની અંદર, હજારો કંપની છે, એ બધા લોકો ખેતરની અંદર મીટિંગ કરે પોતાની કંપનીને લઈને, પોતાની પ્રોડક્ટને લઈને. એમાં ખેડૂતો 50, 100, 150, 200 ખેડૂતો ભેગા થાય, 2-3 કોઈ કંપનીના પ્રતિનિધિઓ આવે, કંપની વિશે સમજાવે અને પોતાની પ્રોડક્ટ વિશે સમજાવે કે હવે આ રીતે આ કામ થાય અને નાસ્તો કે જમીને છૂટા પડીએ. તો આ એક વસ્તુ મને પર્સનલી મગજમાં ખૂંચતી હતી કે ભાઈ આનાથી શું ખેતી બદલી જશે, આનાથી શું ખેડૂતોના પ્રશ્નો છે એનું સમાધાન આવી જશે. આમાં એક બદલાવની જરૂર છે. અને મિત્રો સાંભળજો, એ બદલાવ લાવવા માટે થઈને એટલું બ્રેનસ્ટોર્મિંગ કર્યું, એટલું મગજને કસ્યું કે ભાઈ આપણે લોકો જે ભારત દેશની અંદર આપણે જીવીએ છીએ, આપણે જે સનાતન સંસ્કૃતિના મતલબ વારસો લઈને ચાલી રહ્યા છીએ, તો આપણે જે સંસ્કૃતિમાં કે જે વાતાવરણની અંદર ગામડાઓમાં આપણે મોટા થયા, એ કથાઓનું કલ્ચર, એટલે કે આપણે શ્રીમદ ભાગવત કથાની વાત કરીએ કે શિવ કથાની વાત કરીએ કે સત્યનારાયણની કથા કરીએ, આ બધી કથાની અંદર શું છે? એ કથાની અંદર આપણા જે કોઈ વેદ કે ઉપનિષદ છે એના શ્લોક છે અને એ આપણે એટલે સાંભળીએ છીએ કે ભાઈ એનાથી આપણું જીવન એક સારી રીતે આપણે જીવી શકીએ, એક સારો બોધપાઠ મળે અને એ કરવામાં કઈ ખોટું નથી. ખૂબ સરસ આપણું એ કલ્ચર છે. તો અમે એવું વિચાર્યું કે ભાઈ ખેતીની અંદર ભારત દેશની અંદર જે વૈજ્ઞાનિક લેવલે જે આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ કદાચ નથી, પૂરતું નથી. તો ખેડૂતોને કદાચ એ વૈજ્ઞાનિક ભાષામાં સમજાવવું અઘરું પડશે. તો એવો એક રસ્તો કંઈક લઈને કાઢીએ કે ભાઈ જેનાથી ખેતીને સમજવી સરળ થાય. અને ખેડૂત મીટિંગ કરવા કરતા કંઈક એક એવો શબ્દ આપીએ કે જેનાથી લોકો એક લાગણીથી જોડાય. તો એ નામ આપવા માટે થઈને ખેડૂત મીટિંગની જગ્યાએ અમે લોકો ઘણું મગજ કસીને એવું નક્કી કર્યું કે આપણે લોકો અત્યારે માટી માટે કામ કરીએ છીએ, સોઇલ હેલ્થ, સોઇલ કન્ઝર્વેશન ઉપર કામ કરીએ. તો એમાંથી એક શબ્દ ભૂમિ, કે તમે માટી કયો કે ભૂમિ કે સોઇલ કયો, બરાબર? તો એને લઈને ભૂમિ એક શબ્દ લીધો અને સાથે કથાને જોડવામાં આવી અને લગભગ આથી 3.5-4 વર્ષ પહેલા એ ભૂમિ કથાની શરૂઆત થઈ. અને એ ભૂમિ કથાની અંદર આજ સુધી માટી સાથે જે નહોતું કરવાનું, જે કંઈ કર્યું ને એનાથી જે કંઈ પણ પ્રશ્નો ઉદ્ભવ્યા એના વિશે વાત, અત્યારે શું પરિસ્થિતિ છે માટીની એના વિશે વાત, અને આવનારા ભવિષ્યમાં આપણે શું કરી શકીએ એના ઉપર વાત, એવી સરસ મજાની કથા સ્વરૂપે એ 3.5-4 કલાકનો સરસ મજાનો ભૂમિ કથાનો એપિસોડને અમે બનાવવામાં આવ્યો. અને લગભગ આજ સુધી આ વિડીયો બની રહ્યો ત્યાં સુધી લગભગ 150 ઉપર એવી ભૂમિ કથા ગુજરાત અને મધ્યપ્રદેશમાં અલગ અલગ વિસ્તારોમાં થઈ છે. અને એની અંદર લગભગ આજ સુધી હું તમને એવું કહું કે લગભગ 50,000 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હશે ભૂમિ કથાની અંદર. અને ક્યાંક ને ક્યાંક ખેડૂતની પોતાની જમીન અથવા તો આ દેશની માટી, આ દેશની ધરતીમાં અને જે કઈ તકલીફ છે તકલીફમાં સુધારો લાવવા માટે આ ભૂમિ કથા હતી અને છે અત્યારે થઈ રહી છે. સો આની અંદર
3.5-4 કલાકના લેક્ચરની અંદર લોકો એની સાથે એવી રીતે જોડાણા કે નહીં, ખરેખર આ મારા ખેતરની વાત છે, હું જે કઈ ખેતી કરી રહ્યો છું અથવા મારાથી આજ સુધી જે કઈ ભૂલો થઈ છે એ મારા વિશેની વાત છે. અને આ ભૂમિ કથાથી લોકો ઓર જોડાતા કે નહીં, ખરેખર આ જે વસ્તુ ડિલિવર કરવામાં આવે છે, જે વસ્તુ સમજાવવામાં આવે છે ભૂમિ કથાની અંદર, એ મારા જ ખેતરની વાત છે. અને એ લાગણી સાથે એ લોકો જોડાણા અને ભૂમિ કથાથી એક નવા યુગની શરૂઆત થઈ ખેતીની અંદર, ગુજરાતની અંદર. અને અત્યારે લગભગ એવી 15-20 જગ્યા અમારી પાસે પેન્ડિંગ હોય જ છે કે ભાઈ અહીંયા ભૂમિ કથા કરો. અને લોકો સાહેબ આને એટલા પુણ્ય તરીકે માને છે કે જે રીતે ભાગવત કથા બેસાડીએ અને જે પુણ્ય અમને મળતું હોય એટલું જ પુણ્ય ભૂમિ કથા બેસાડવાથી મળે છે, એવું લોકોના મગજમાં અત્યારે એ છાપ વસી ગઈ. અને એમાં ખોટું પણ નથી કે જ્યારે આ પૃથ્વી ઉપર વસતા અથવા આપણા ભારત દેશની અંદર જેટલું પણ જીવ સૃષ્ટિ છે એ તમામનો આધાર તો આ ભૂમિ છે, આ માટી છે. અને એના વગર કઈ ચાલે એમ નથી. ખોરાક એ પ્રાથમિક આપણી જરૂરિયાત છે ને, ખોરાક આપણી આ માટીમાંથી આવે છે. તો એ ભૂમિ કથાથી એક બદલાવની શરૂઆત થઈ અને સાચી શરૂઆત રીએગ્રીની હું એવું કહીશ કે ત્યાંથી થઈ. રીએગ્રીનું જે કઈ વિઝન કે મિશન છે એ કોઈ કંપનીનું વિઝન કે મિશન નથી. એ ખેતીનું શું વિઝન કે મિશન હોવું જોઈએ, ખેતીની વાત, કોઈ કંપની નહીં. કે ખેતી કેવી હોવી જોઈએ, તો કે ભાઈ આર્થિક રીતે સદ્ધર બનાવે, પર્યાવરણને અનુકૂળ હોય અને સામાજિક રીતે સ્વીકાર્ય. આ બધી વસ્તુને જ્યારે આવરી લઈએ ને ત્યારે ખેતી એક સાચી દિશામાં જાય. તો આ કોઈ કંપનીનું એક વિઝન કે મિશન ન હોઈ શકે, આ ખેતીનું વિઝન કે મિશન હોઈ શકે. સો એ દિશામાં તો સાથે સાથે કામ થતું શરૂઆત થઈ. ટીમ અમારી ઓર પણ જોડાતી ગઈ અને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ટીમ કામ કરવા લાગી. હજારો ખેડૂતો સાથે જોડાતા ગયા અને ખેડૂતોને આજથી લગભગ 3-4 વર્ષ પહેલાથી સોઈંગથી લઈને હાર્વેસ્ટિંગ એટલે કે વાવણીથી લઈને લણણી સુધીના જે શેડ્યુલ તમે કહો છો અથવા પેકેજ ઓફ પ્રેક્ટિસિસ કહો છો, એ અમારી કુશળ અને અનુભવી એગ્રોનોમી ટીમ દ્વારા એ સરસ મજાના શેડ્યુલ બનાવીને આપવામાં આવ્યા. એનો કોઈ ચાર્જ આજ સુધી લીધો નથી ક્યારેય. અને કારણ કે એ એટલું સરળ નથી, કારણ કે એની અંદર અગર કોઈ કેમિકલ મોલેક્યુલ પણ તમને ભલામણ કરવામાં આવી છે તો એ કેમિકલ મોલેક્યુલના પીએચઆઈ ને એમઆરએલ ને બહુ ટેકનિકલમાં હું અત્યારે જતો નથી, પણ એ નક્કી હોય છે પહેલેથી કે ભાઈ આ મોલેક્યુલ આ સમય વાપરી શકાય, આ સમય ન વાપરી શકાય. તો એમાં ઘણી મહેનત લાગતી હોય છે ને અત્યાર સુધી એવા હજારો પીઓપી ખેડૂતો સુધી આપવામાં આવ્યા છે અને એના અદ્ભુત પરિણામો ખેડૂતો તરફથી એમનો રિસ્પોન્સ એવો અમને મળ્યો છે. તો આ એક શરૂઆત હતી રીએગ્રીની. અને રીએગ્રીનું તમે નામ જોશો, ભલે હું તમને સમજાવવાની કોશિશ કરું તો એની પાછળ તમે વાંચજો રિડ્યુસ, રીડિફાઇન અને રિફોર્મ. તો એ એક ટેગ લાઈન છે. રિડ્યુસનો મતલબ ત્યાં એવો છે કે ભાઈ અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે ખેડૂતો સાથે મળીને કે જે હઝાર્ડસ ખૂબ નુકસાન કરતા કેમિકલ છે એનો ઘટાડો થાય, એને સમજી વિચારીને વાપરવામાં આવે અને ખૂબ ખરાબ કેમિકલો છે એને કાઢવામાં જ આવે. અને એ બધી વસ્તુ ઓછી કરીને બાયોલોજિકલ અથવા તો કુદરત સાથે રહીને એ ખેતીને રીડિફાઇન કરવાની વાત છે કે ખેતીની પરિભાષાને બદલવાની વાત છે. એટલે એ રીડિફાઇન શબ્દ ત્યાં લીધો. અને અલ્ટિમેટલી જ્યારે આ ઇન્ટિગ્રેટેડ અપ્રોચથી આગળ વધશું ત્યારે એક આખું એગ્રીકલ્ચર, એક ખેતીનું જે માળખું છે આખું રિફોર્મ થશે. એટલે એ રિડ્યુસ, રીડિફાઇન અને રિફોર્મ એની ટેગલાઇન લીધી. અને જ્યારે ખેડૂતો એટલા બધા જોડાતા ગયા, એની સમસ્યાનો અમે ઉકેલ લાવવાની શરૂઆત કરી. પછી અમને એવું થયું કે ભાઈ આમ મેસેજ હજુ હજારો લોકો સુધી પહોંચવો જોઈએ. ખેતીની સાચી દિશા છે એ લાખો લોકો સુધી એક દીપથી દીપ પ્રગટે અને આગળ વધતો જાય મેસેજ. તો એના માટે શું કરીએ? રેસિડ્યુ ફ્રી ખેતીને લોકો સુધી પહોંચાડીએ કેવી રીતે? મેં જો તમે યાદ કરો શરૂઆત કરી હતી કે એમના ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવે. અને કારણ કે ત્યારે પણ ઉદ્દેશ્ય જ હતું રેસિડ્યુ ફ્રી ખેતી. તો 2024માં પહેલી વખત એવું નક્કી કર્યું કે ભાઈ ગુજરાતના ખેડૂતોને એક મંચ હેઠળ ભેગા કરીએ અને આખો દિવસ રેસિડ્યુ ફ્રી ખેતીનો એક સરસ મજાનો વર્કશોપનું આયોજન કરીએ. આ વિચાર એક એવો હતો કે વિચાર લઈને જ્યારે માર્કેટમાં ગયા તો લોકોએ કીધું કે લોકો ન આવે ભાઈ, એવા 1000 ખેડૂતો એક જગ્યાએ ભેગા કેવી રીતે થાય ને એમાંય તમે એવું કહો છો પૈસા લઈને કરવાની વાત છે ના. પણ એ અમે બહુ ક્લિયર હતા કે ભાઈ વ્યવસ્થાને સાચવવા માટે, લોકોની ગંભીરતાને પારખવા માટે અને એક સાચો વર્ગ ભેગો થાય એના માટે થઈને પૈસા હતા. અને જે લોકો આવ્યા એમને ખ્યાલ છે કે પૈસાનો તો ત્યાં કોઈ મોલ હતો. અને સાહેબ એ જહેમત ઉઠાવી ટીમે
અને તમારા જેવા સારા ખેડૂત મિત્રોના સહકારથી 2024માં 750 ખેડૂત મિત્રો ભેગા થયા અને આખો દિવસ રેસિડ્યુ ફ્રી ખેતી ઉપર સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ એક્સપર્ટ હતા અને લોકોને ખૂબ મજા આવી. સાંજે 6:30 જવા માટે તૈયાર નહોતા. તો એનાથી એક એવો મેસેજ ગુજરાતની ખેતી કે સમુદાયમાં ગયો કે નહીં ભાઈ, રેસિડ્યુ ફ્રી ખેતી એક દિશા સાચી હોઈ શકે અને એના ઉપર કામ કરવું પડે. તો મેં તમને કીધું, ભૂમિકથાની શરૂઆત, લોકોને એડવાઇઝરી આપવાની શરૂઆત, લોકોને સાચી દિશામાં લઈ જવાની શરૂઆત, અને અહીંથી આ શંખનાદની શરૂઆત થઈ કે રેસિડ્યુ ફ્રી ખેતી. અને ધીરે ધીરે આમ આગળ વધતા ગયા. મેં તમને કીધું એમ ટીમ પાસે આગળ વધતી ગઈ. અને અત્યારે આજની વાત કરું તો સાહેબ, રી એગ્રીની અંદર ગુજરાતની અંદર 60 લોકો કામ કરે છે. અને એ એટલા માત્ર એક નોકરી કરવાના પેલા આશયથી નથી જોડાવા. એમને પણ ખેતીની અંદર કંઈક કરી છૂટવાની ભાવના છે. અને એવા લોકો છે કે જે રાતે 7 કે 8 કે 9 કે 10 વાગે એનું કોઈ એટલું ગણતરી લઈને નથી ચાલતા. કારણ કે કામ તો કરવાનું છે, પણ કામની સાથે જે કામ કરીએ છીએ એનો સંતોષ પણ તો મળવો જોઈએ ને. તો એ સંતોષ આ લોકો મેળવી રહ્યા છે. અને આ વર્કશોપ માત્ર ખાલી એ 2024 પૂરતો નહોતો સાહેબ. અને એના નેક્સ્ટ યર એટલે 2025 ની વાત કરું, ત્યારબાદ 2026 ની વાત કરું, તો એક ધારા 3 વર્ષથી સાહેબ દર વર્ષે રાજકોટની અંદર હેમગઢવી હોલમાં હવે જગ્યા ઓછી પડે છે. બીજા વર્ષે અમે રેસિડ્યુ ફ્રી ખેતી મરચામાં કેવી રીતે થઈ શકે, એમાં વાવણીથી લઈને કાપણી સુધીને, કાપણી કર્યા પછી પણ શું, પોસ્ટ હાર્વેસ્ટ. ત્યારબાદ 2026માં એવી જ રીતે મગફળી ઉપર વર્કશોપ કર્યો સાહેબ. છેલ્લા વર્કશોપની અંદર દુઃખદ બાબત અમારા માટે એ હતી કે મતલબ 300-350 ખેડૂતને ના પાડવી કે ભાઈ જગ્યા નથી. તો આ શું કહેવા માંગે છે? આ સંખ્યા જે ભેગી થઈ રહી છે એ કહેવા શું માંગે છે કે આજ સુધી તો આવું કઈ થયું નથી. આ છેલ્લા 3 વર્ષથી આવું થવાની શરૂઆત થઈ. ગુજરાતના 26-27 જિલ્લામાંથી જયારે 1200 ખેડૂતો ભેગા થતા હોય અને એક જ છતની હેઠળ સવારના 9:30 થી સાંજના 6:30 સુધી થાકતા નથી. અને એટલા પ્રશ્નો પણ એમની પાસે હોય છે, પ્રશ્નોના જવાબ પણ એમને સરસ રીતે મળે છે. તો આ રેસિડ્યુ ફ્રી ખેતીના જે યજ્ઞની શરૂઆત કે હવનની શરૂઆત થઈ, અને એમાં આપ સૌ લોકો ઘી હોમતા ગયા અને યજ્ઞ સરસ મજાનો ચાલતો. વાત અહીં અટકતી નથી ને. તમે જાણો છો એમ કે હમણાં ઘણા બધા લોકો વિડીયો બનાવીને તૂત કહેવાની વાતો કરે છે કે બધું તૂત ચાલી રહ્યું. પણ આ આદિકાળથી ચાલ્યું આવે છે કે ભાઈ જ્યાં હવન થતો હોય ત્યાં હાડકા નાખવા વાળા લોકો હોય. પણ અત્યારે ખેડૂતનો એ સમુદાય રી એગ્રી સાથે જોડાયેલો છે કે એમને ખબર છે કે ભાઈ આ સાચી દિશા, અને આ દિશામાં જ ખેતીમાં આપણે સાચું કામ કરવાનું. અને એમને જવાબ, એવા લોકોને જવાબ ખેડૂતો તમે લોકો જ આપી રહ્યા છો. અને અગાઉ મેં તમને કીધું એમ, સત્ય તકલીફ દઈ શકે, પરાજિત તો નહીં થાય ને. અને અત્યારે ખાલી અમે કોઈ 50-60 લોકો નથી સાહેબ, આપ બધા જોડાઈને અત્યારે હજારોનો એક સમુદાય રી એગ્રીનો છે. રી એગ્રી ખાલી એક માત્ર કંપની થોડી છે, એ ખેડૂતોનો એક લાગણી ભર્યો સંબંધ છે અમારી સાથે. પણ ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે કઈ કંપની જેવું સ્ટ્રક્ચર બનીને કામ કરવું પડે એ રીતે કામ કરી રહ્યા છે. ચોક્કસ અમે અત્યારે 60 લોકોનું ઘર પણ એમાંથી ચાલે છે, એમાં પણ કોઈ ખોટી વાત નથી. પણ સાહેબ એક હકનું કમાવવું ને એક ખોટું કમાઈ લેવું એમાં ફરક છે. અમને રાતે એ સંતોષનો ઓડકાર આવે જ્યારે સુવા જઈએ ને ત્યારે. કારણ કે મેં તમને આખા 6-7 વર્ષની જર્નીની વાત કરું છું, તો એની અંદર રાત દિવસ એક અમે કર્યા છે ને અમારી સાથે ખેડૂતોએ સહકાર પણ આપ્યો. શરૂઆત માત્ર ખાલી એક જમીનના પ્રશ્નોથી થઈ હતી ને અત્યારે એવું વટવૃક્ષ બન્યું. અને અત્યારે તો હવે ઉત્તર ગુજરાતના ખેડૂતો એવું અલગથી ચાલો, અમારા માટે વર્કશોપ અલગ કરો. તો હમણાં લગભગ આ વર્ષની અંદર બટેકા ઉપર એક અલગથી વર્કશોપ થશે. કારણ કે ખૂબ જ એક મહત્વની વાત કરું કે રી એગ્રીની શરૂઆતથી એ વસ્તુ મગજની અંદર ફાઇનલ હતી કે એકમાત્ર શિક્ષણ જ એક એવી વસ્તુ છે કે જે આ ખેતીને બદલાવમાં લઈ જઈ શકે. કારણ કે ગમે એટલી કંપની આવશે, ગમે એટલા લોકો આવશે, પણ જ્યાં સુધી મારો ખેડૂત, આપણો ખેડૂત થોડો ઘણો શિક્ષિત નહીં થાય ને ત્યાં સુધી કદાચ છેતરવાનું બંધ નહીં થાય. હું કહું કે રી એગ્રી ઉપર પણ ભરોસો ન કરો. એટલે એના માટે થઈને આ વર્કશોપ કરીએ, ભૂમિકથા કરીએ, શેના માટે કરીએ કે એનાથી ખેડૂત એના લેવલ પૂરતો સીમિત નહીં, પણ એના લેવલ પૂરતો એને ખેતીમાં જેટલી જરૂરિયાત છે એટલું શિક્ષણ મેળવે. અને એ શિક્ષણ માટે આ તમામ એક્ટિવિટીઓ થઈ રહી છે. અને આમાં જ એક નવું પાંખ બીજી એક ઉમેરવામાં આવી કે આવું વર્ષે અથવા તો મહિને ક્યાંક ભૂમિકથા થાય અને જોડાય તો ઓકે,
પણ આ ટેકનોલોજીના યુગમાં પણ એવું કંઈક કરી શકીએ કે આપણે દર અઠવાડિયે ભેગા થઈએ. અને આ વિચારની શરૂઆત લગભગ આજથી 1-1.5 વર્ષ પહેલા થઈ કે ભાઈ આવું તો શું કરી શકીએ. તો એના માટે જે મેં તમને કીધું કે અમારા મૂળમાં, અમારા રૂટમાં જે છે કે ભાઈ શિક્ષણ લઈ આવું. શિક્ષણ એટલે એવું હાઈફાઈ, એવું ટેકનિકલ નોલેજ કે જ્ઞાનની જરૂર નથી ખેતીની અંદર. પણ આપણે જે ડગલે ને પગલે ખેતી કરી રહ્યા છીએ એમાં જે કોઈ પણ દવા આવે છે, ખાતર આવે છે, જમીનના ઘણા બધા પેરામીટર હોય છે, બરાબર, કે પીએચ શું છે, કે ઈસી શું છે, કે બેક્ટેરિયા શું કહેવાય, કે દવાના ડોઝ કેટલા મારવા જોઈએ, કઈ દવા ક્યારે મરાય ક્યારે ન મરાય, આ દવા સાચી છે કે ખોટી છે, એટલું શિક્ષણ તો આપણી પાસે હોવું જ જોઈએ. અને ખેતીના આ આધુનિક યુગમાં અત્યાર સુધી એ શિક્ષણ માટે કોઈ વાત નહોતું કરતું. અને એ જયારે વાત કરવાની શરૂઆત કરી, ખેડૂતો હોંશે હોંશે જોડાણા, ખૂબ ગમ્યું અમને. તો અમે એવું નક્કી કર્યું કે આપણે અઠવાડિયે ભેગા થઈ એના માટે આપણે લાઈવ સેશનની શરૂઆત કરી. અને આપ સૌ જાણો છો એમ યુટ્યુબની અંદર દર મંગળવારે અચૂક 8:30 વાગ્યે રીએગ્રીનો લાઈવ સેશન હોય. આથી 1-1.5 વર્ષ પહેલા જયારે પેલું લાઈવ સેશન હતું ત્યારે 20 થી 25 ખેડૂતો માંડ જોડાણા હતા. કારણ કે એટલા ટેક્સ સેવી નહીં હોય અથવા તો મેસેજ ત્યાં સુધી પહોંચ્યો નહોતો. પણ ધીરે 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 સાહેબ અત્યારે લગભગ 52-53 લાઈવ સેશન થઈ ચુક્યા છે, એ પણ અવિરત. અને અત્યારે 200 થી 250 ખેડૂતો 8:30 વાગ્યે જોડાઈ જાય છે ને 10:30 થી 11 વાગ્યા સુધી રાતે એ લોકો ભણતર મેળવી રહ્યા છે, જ્ઞાન મેળવી રહ્યા છે. અને અમારા માટે ખુશીની વાત છે કે દર અઠવાડિયે ગુજરાતના ખૂણે ખૂણેથી 200-250 ખેડૂતો જોડાય છે. હવે 200-250 ખેડૂતો માની શકે કે અમુક સમયના અભાવે પાછળથી જોડાય, તો એ વિડીયો લગભગ આખો વિડીયો જોવાની વાત કરું તો લગભગ 3000 થી લઈને 4000 ખેડૂતો એ આખો લાઈવ સેશન જોવે છે. અત્યારે રીએગ્રીની યુટ્યુબ ચેનલની અંદર એવા 52 અલગ અલગ એપિસોડ છે કે જે ખેતીના અલગ અલગ ટેકનિકલ વિષયો ઉપર આધારિત છે. એ કોઈ એક ખેડૂત રોજ સમય કાઢીને જોવા મળે કદાચ આજથી જ, તો એની ખેતીની અંદર તમે વિચાર કરો કેટલો સરસ મજાનો સુધારો આવી જશે. 52 અલગ અલગ ટોપિક છે અને અવિરત એ તો ચાલુ જ છે દર મંગળવારે. તો જે વર્ષે વર્કશોપ થતો હતો, મહિને ભૂમિ કથા થતી હતી, ત્યાંથી લઈને આવ્યો અઠવાડિયે, કે દર અઠવાડિયે ખેડૂતો સાથે વાર્તાલાપ થવો જોઈએ, એના ઉપર ટેકનિકલ સેશન થવા જોઈએ. સાહેબ એના માટે આપણી એગ્રોનોમી ટીમ છે એ આખું અઠવાડિયું ખૂબ તનતોડ મહેનત કરે, ત્યારે 20-25 અલગ અલગ સ્લાઇડ બનીને એને સરળ ભાષામાં કેવી રીતે સમજાવી શકાય એના ઉપર કામ થાય છે. મેં તમને કીધું ને શિક્ષણથી શું ફરક આવ્યો એ હમણાં હું તમને આગળ એ પણ વાત કરીશ કે આ શિક્ષણ તમે કરો, શિક્ષણથી શું થાય. શિક્ષણથી જ ખેતી બદલી શકે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. તો માત્ર એક અલગ અલગ ટેકનોલોજી લોન્ચ કરતી જવી, અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ આપતી જવી, એનાથી ખેતી સુધરી જતી હોત તો આટલા વર્ષોમાં હજારો કંપનીએ એ કામ કરી લીધું. એ અમને પહેલેથી ક્લિયર હતું કે એનાથી કામ થશે ને, એની સાથે કંઈક બીજું પણ જોશે. અને એની સાથે આ બધી જ વસ્તુઓ તમે જો, ઇવન અમે ફિલ્ડ ડે કરીએ છીએ, ફિલ્ડની અંદર જઈને લોકોને લાઈવ સમજાવીએ છીએ કે ભાઈ જો આ પ્રોબ્લેમ છે, આવું થશે આવનારા 10 દિવસમાં અંદાજ પ્રમાણે. અને લોકો એને જોઈને અનુસરે, જોઈને પછી એને વિશ્વાસ આવે છે કે નહીં વાત સાચી છે. એટલે એક તો ફિલ્ડ ઉપરનું માર્ગદર્શનની વાત કરો, ડેઈલી સાહેબ 350-400 કોલને અમે હેન્ડલ કરીએ છીએ. દર વર્ષે લગભગ 1500 થી 2000 પીઓપી સોઇલ ટેસ્ટ પ્રમાણે આપીએ છીએ. તમે તમારો જમીનનો રિપોર્ટ આપો, એ પ્રમાણે તમારું શેડ્યુલ તમારા પાકનો બનાવીને આપીએ. એને હજારો લોકો ફોલો કરે છે. અને ગેરંટી સાથે કહું સાહેબ, ડેટા છે આપણી પાસે, એમાંથી જે કોઈ પણ લોકો પૂરેપૂરી રીતે કોશિશ કરે છે એને ફોલો કરવાની, એને ત્યાં પ્રોડક્શનમાં પણ ઘટ નથી આવતી, ક્વોલિટીમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી આવતો, જમીનના પ્રશ્નો પણ ના બરાબર આવે, અથવા તો રોગ કે જીવાતો સામે પણ ટકી રહી છે, વિષમ પરિસ્થિતિની અંદર ટકી રહી છે. તો આ પાવર છે શિક્ષણનો, કે આ શિક્ષણથી જ થઈ શકે. અમે કાંઈ નથી કર્યું સાહેબ, અમે તો તમને શીખવાડ્યું ને તમે એ કામ કર્યું છે. હાર્ડવર્ક કે મહેનત તો તમે ફિલ્ડ ઉપર તમે કરી, અમે તો તમને એક સાચી દિશા બતાવી. બની શકે કે તમારા જ અમે પુત્રો છીએ અને તમે લોકો જ અમને શિક્ષણ કરવા માટે પ્રેરિત કર્યા. કારણ કે આટલા વર્ષોથી ઘણું બધું થઈ ગયું, બસ આ એક વસ્તુ બાકી હતી, એના ઉપર ફોકસ કર્યું, એના ઉપર કામ કર્યું. અને અત્યારે હું તમને વાત કરું સાહેબ, તો લગભગ કોઈ વિસ્તાર બાકી નથી. તમે સૌરાષ્ટ્રની વાત કરો, ઉત્તર ગુજરાતની વાત કરો, મધ્ય ગુજરાતની કે સાઉથ ગુજરાતની વાત કરો, હું તમને સૌરાષ્ટ્રની વાત કરું, નામ સહિત કહું, કિરણ બરોચિયા હોય કે અજય પાટલિયા હોય કે અમારા ગિરીશભાઈ સાપરિયા હોય કે વિઠ્ઠલભાઈ ગજેરા હોય કે નિલેશભાઈ વાછાણી હોય કે બ્રિજેશભાઈ ઝાલાવાડિયા હોય. આ તો મને થોડા ઘણા નામ યાદ આવે એટલા હું તમને કહું. બાકી એવા હજારો ખેડૂતો છે કે સાહેબ એને ખેતી કરીને બીજા 5-5, 10-10 વીઘા જમીન બીજી એડ કરી પોતાના, અને લાખો રૂપિયા કામે છે. તો અલગ, આમાં કઈ ખોટું નથી, જાહેરમાં બોલું છું, આપ એમનો સંપર્ક કરી શકો.
એવી રીતે ઉત્તર ગુજરાતની વાત કરો તો કીર્તિભાઈ પટેલ હોય કે આશીષભાઈ પટેલ હોય કે જયેશભાઈ સુરાણી હોય કે મધ્ય ગુજરાતની વાત કરો તો અચલભાઈ પટેલ હોય, સાઉથ ગુજરાતની વાત કરો તો જતીનભાઈ ગામિત હોય. લગભગ કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં આવા ખેડૂતો ન હોય. એટલે આવું ગુજરાતના અલગ અલગ ખૂણે ટીમે ભેગા મળીને આ શિક્ષણથી શક્ય બન્યું કે એ લોકો સરસ પ્રોડક્શન મતલબ સારું ઉત્પાદન લઈ રહ્યા છે, ખેતીમાં કઈક દિવસે ને દિવસે નવું કરી રહ્યા છે. અત્યારે એક વિશ્વાસ એવો ઉભો થયો છે રી એગ્રીનો માર્કેટની અંદર કે લોકો હોંશે હોંશે આનાથી જોડાય છે. અહીં હું ખાલી માત્ર રી એગ્રીનું માર્કેટિંગ કરવા માટે વિડીયો નથી, વિડીયો એના માટે છે સાહેબ કે રેસિડ્યુ ફ્રી ખેતી કે સંકલિત જે અભિગમ છે ખેતીનો એ સાચો અભિગમ છે એવું હું નથી કહેતો, એવું વિજ્ઞાન કહે છે. અને એને ખરા અર્થમાં ફિલ્ડ ઉપર સાબિત કરવામાં 6-7 વર્ષ લાગ્યા. ત્યારે હું અત્યારે આ વિડીયો કંઈક કામ કરીને બનાવું છું કે જેનાથી જે નાસીપાસ થઈ ગયેલા ખેડૂતો છે કે જેને એવું લાગે છે કે ભાઈ ખેતીમાં કઈ વધ્યું નથી, એમને એક જોશ આવે, એમને આ અનુભવથી અથવા જે લોકો રી એગ્રી સાથે જોડાયેલા છે એમના સાથ સહકારથી એ પણ આગળ વધે. અહીં માત્ર કોઈ પ્રોડક્ટ વેચવાની વાત નથી, અહીં માત્ર ને માત્ર સાચી દિશામાં જવાની વાત છે, એક સાચા અભિગમ સાથે જવાની વાત છે, કોઈ લૂંટવાની વાત નથી. તો એ જે વિશ્વાસ પેદા કરવાની વાત છે એના માટે સાહેબ તનતોડ મહેનત અમે કરી છે ને અમારી સાથે ખેડૂતો જોડાઈને એમણે પણ કરી. તો હવે માની લો કે અત્યારે આવા બધા નામ હું લેવા જાઉં તો કદાચ હકીકતમાં હું તમને કહું છું હજારો ખેડૂતો છે એવા કે જેના નામ હું લઈ શકું, પણ સાહેબ એ 1000 ખેડૂતો કદાચ શિક્ષિત થઈ ગયા અને એમણે એમના ખેતીની અંદર સુધારો લઈ આવ્યા, પણ એનાથી તમને એવું લાગે કે આપણે ગુજરાતની ખેતી સુધરી જવાની? ખાલી માત્ર એ 1000 ખેડૂતથી કામ નથી થવાનું, બરાબર? આ જે જ્યોત છે, જે દીપથી દીપ પ્રગટાવવાની વાત છે, એ આટલા 1000 ખેડૂત પૂરતી સીમિત થોડી રહેવી જોઈએ. તો એના માટે એક એવો વિચાર કર્યો ને સરસ મજાની એક અમે રી એગ્રીની બ્રાન્ડ એમ્બેસેડર મીટ કરી હમણાં થોડાક મહિના પહેલા કે ભાઈ રી એગ્રી એક સાચી દિશા બતાવી રહ્યું છે, આપને એના ઉપર અત્યારે ભરોસો છે, આપ આગળ વધી રહ્યા છો, માની લીધું કે આપણે લોકોએ શિક્ષણ તમે લોકોએ લઈ લીધું ને તમને અત્યારે વિશ્વાસ છે, તમે આગળ વધો છો, પણ બીજા સાહેબ એવા લાખો મારા ભોળા ખેડૂત મિત્રો બીજા પણ છે કે કદાચ એમને થોડુંક મોડું થાય છે. તો સાચી દિશામાં તો ક્રાંતિ ત્યારે થશે કે જ્યારે એવા લાખો ખેડૂતો આ દિશામાં આગળ વધશે. તો એના માટે એક સરસ મજાની ગાંધીનગરમાં મીટિંગ કરી અને એવા 150-200 ખેડૂતોને આમંત્રણ આપ્યું ગુજરાતમાંથી, અને એ લોકો આવ્યા અને એ મીટિંગનો હેતુ એક જ માત્ર એ હતો કે ભાઈ તમે 150-200 જણા થઈને એવી પહેલ કરો કે તમે તમારા ગામની અથવા તો તમારા સગાવાલા કે આજુબાજુના જેટલા લોકો, તમે એક જણો એટલીસ્ટ 10 જણાને આ વસ્તુ પાછળ મતલબ આ દિશામાં તમે વાળો. તો એવી રીતે 10,000 થશે, પછી ધીરે ધીરે લાખો ખેડૂતો થશે. તો મિત્રો એની શરૂઆત થઈ ચૂકી છે. જે આ કામ કર્યું હતું, કારણ કે એ એક ખાલી રી એગ્રીથી શક્ય નથી બનવાનું સાહેબ, એ તમારો પણ એટલો સાથ સહકાર જોશે. ખાલી 5 જણા સારી ખેતી કરીને પૈસા કમાઈ લેશે એનાથી સમાજ સમૃદ્ધ નહીં બને. એના માટે સાથ ને સહયોગ ને સહકાર ને બધાને ભેગા લઈને ચાલવું પડશે. અને એની શરૂઆત થઈ ગઈ છે. એમાં અમુક ખેડૂત મિત્રો છે, કિરણભાઈ છે, પેલા અચલભાઈ છે, એ બધા સાહેબ 100-150 ખેડૂતો સુધી પહોંચી ગયા. આ યજ્ઞને સરસ મજાનો આગળ ધપાવવા માટે એ અત્યારે 100-150 ખેડૂત સુધી એ લોકો શીખવાડે છે. કારણ કે અમારી તો એક લિમિટેશન આવીને ઉભી રહી જશે ને અમે 50 થશું, 100 થશું, 200 થશું, ક્યાં? પણ તમે એક સમુદાય છો લાખો, તમારે એ હવે ડરવાની જરૂર નથી. અથવા તો માર્કેટમાંથી તમે એ પણ જાણી શકો કે અત્યારે 6-7 વર્ષથી જયારે માર્કેટની અંદર રી એગ્રી આ કામ કરી રહ્યું હોય ત્યારે ક્યારેય કોઈને ખોટી સલાહ આપી હોય તો મને એવો એક કિસ્સો બતાવજો. બની શકે સાહેબ એ કપરું તો હશે, જ્યારે એક સાચી દિશામાં વળવું હશે આજ સુધી કદાચ ઘણી બધી ખોટી પ્રેક્ટિસિસ આપણાથી થઈ હશે, અને રી એગ્રીમાં આવ્યા પછી કદાચ શરૂઆતમાં તકલીફો ખેતરની અંદર પણ પડી હશે, તમને ઘણા એવા કાર્યો કરવાની વાત કરી હશે ત્યારે, પણ એમાં જે અંતે પાર પડી ગયા એમને ખ્યાલ છે કે આપણે કેટલો ફાયદો થયો. તો આ માત્ર ખાલી અમારાથી કામ નથી થવાનું, એ વસ્તુ બહુ ક્લિયર છે. અને એના માટે જે મીટિંગ કરીને એનાથી જે 150-200 ખેડૂતો આવ્યા હતા ને એ લોકોએ જે અત્યારે મેસેજને ફેલાવવાનું શરૂઆત કરી એનાથી અત્યારે બીજા હજારો ખેડૂતો જોડાઈ રહ્યા છે. બાકી દર મંગળવારે જે લાઈવ ની અંદર આ હુંકાર કરવામાં આવે છે કે ભાઈ તમારા મારા ખાલી 200-500 લોકોથી કઈ થવાનું નથી, બરાબર? એટલે ખેતી તમારા માટે પણ એક બિઝનેસ છે અને બહુ સારી રીતે દિલથી સ્વીકારો, અમે પણ એક બિઝનેસ કરી રહ્યા છીએ, પણ હકનો પૈસો કમાવો, સાચી દિશામાં જઈને પૈસો કમાવો, એનું એક સુખ અલગ જ છે. તો તમને મેં વાત કરી, એક તો સાચી સલાહની ભૂમિકથાની વાત થઈ,
બરાબર, વર્કશોપની વાત થઈ, આ લાઈવ સેશનની વાત થઈ, અને આના ઉપરાંત અમારી ટીમ લગભગ 2 દિવસ અને 3 દિવસે એવા દુનિયાભરના વિડીયો છે ટેકનિકલ, જે તમારી ભાષામાં તમને સમજાય એવી ભાષામાં યુટ્યુબમાં અપલોડ કરતા રહી છે. તો આવું તો ઘણું બધું અત્યારે યુટ્યુબ ચેનલની અંદર તમે જોશો અથવા ફેસબુકના પેજની અંદર જોશો તો ઘણું બધું જોવા મળશે. તો મિત્રો, જે કઈ નાસીપાસ થતા હશું, બની શકે કે આજ સુધી કદાચ ખોટા અનુભવ થયા હશે, પણ એનાથી આપણે કઈ બેઠા રહેશું તો નહીં ચાલે ને. આપણે સાચા અને સારાની ખોજમાં સવારથી લાગી જ પડવું પડશે. અને તમે જો કઈ નાસીપાસ થતા હોય મિત્રો, તમે લાઈવમાં એક વખત આવીને જુઓ 8:30 વાગ્યે. એક સિંગલ ખેડૂત નેગેટિવ નહીં. આ વર્ષે જેમ અમુક વિસ્તારમાં વરસાદની ઘટ છે, પણ એ ખેડૂત ત્યારે શીખતો હશે. એવું નથી વિચારતો કે મારા વિસ્તારમાં વરસાદ નથી, કદાચ મારી આ સિઝન ફેલ જશે, પણ એ વિચારે છે કે અત્યારે હું આ શીખી લઈશ તો મને આવતી સિઝનમાં કામ લાગશે. એટલે નેગેટિવિટીની કોઈ વાત જ નથી, કારણ કે જ્યારે એક સારું કાર્ય કરવું હશે, તકલીફ પડશે, ફાઇનલ છે, એના માટે પોઝિટિવ થઈને સકારાત્મક ઉર્જા સાથે કામ કરવું પડે. અને દિશામાં કામ થઈ રહ્યું છે. અને સાહેબ મજા આવે. અત્યારે હજારો ખેડૂતો જોડાયેલા છે. ની મજા કઈક અલગ છે. રોજ એવા અવનવા પ્રશ્નો આવે, એનું સમાધાન લાવવાની વાત હોય. અમને એટલે સાહેબ મજા આવે છે. એનું કારણ હું તમને કહું કે કોઈ ખેડૂત ક્યારેય એવું આવીને નથી કહેતું કે આ પ્રોડક્ટનું રિઝલ્ટ નથી મળતું. એનો સવાલ એવો હોય છે કે આ સમસ્યા છે ને, આ સમસ્યા માટે અત્યારે આવું કંઈક આપણે કર્યું છે ને, અત્યારે અહીં ઊભા છીએ, હવે આગળ રસ્તો શું? કારણ કે આપણે કોઈ ભગવાન નથી, આપણે કોઈ કુદરત નથી. આપણે તો કુદરત સાથે તાલમેલ ચલાવીને આગળ ચાલવાની વાત છે. તો આપણું જે જ્ઞાન છે, આપણો જે કઈ અનુભવ છે ભેગો, એને ફિલ્ડમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ, અમલીકરણ કરીએ, અને પછી એનું આઉટપુટ શું આવે આપણું જોવાનું કામ. કારણ કે જો ખાલી માત્ર પ્રોડક્ટને તમે પ્રેમ કરશો રીએગ્રીની સાથે, તો કદાચ આપણે જે કરવું છે કરી નહીં શકીએ. કારણ કે પ્રોડક્ટથી ખેતી નથી થતી, એવું હજારો વખત હું ભૂમિકથાની અંદર કહી ચૂક્યો. જો પ્રોડક્ટથી, કોઈ લીટરના ડબલાથી કે 50 કિલોની થેલીથી આપણી ખેતી જો સુધરી જતી હોય તો આજ સુધી એવું કઈ આ વિડીયો ઉતારવાની કે આવું શિક્ષણ દેવાની કઈ જરૂર જ નથી. સાચી દિશામાં જવા માટે આ મેળાની અંદરમાંથી સાચી વસ્તુને પકડીને એ સાચા અભિગમ સાથે જવાની વાત છે. તો એના માટે રીએગ્રી છે. અહીંથી ક્યારેક કોઈ ખોટી દિશામાં જવાનું, કોઈ પગલું ભરવાનું તમને ક્યારેય એવી રીતે ગાઈડ તો ક્યારેય નહીં કરે. અને હવે તો એવી શરૂઆત થઈ છે કે સાહેબ, જે લોકોને બહુ સરળતાથી ખોટું કામ કરવું હતું, એને જે જગ્યા મળતી હતી, એ અત્યારે ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે. તો એ ગુમરાહ કરવાના કામ પણ કરશે, તો એમાં પણ તમારે અડગ ઊભું રહેવું પડશે. કારણ કે એ તો આ આજકાલથી થોડું વર્ષોથી, આદિકાળથી ચાલ્યું આવે. સત્ય જ્યાં હોય ત્યાં તકલીફો તો આવવાની જ છે. અમે અડગ ઊભા છે, તમે પણ એ જ રીતે અડગ ઊભા રહ્યો, સાચી વાતને રજૂ કરો, અને ખેતીમાં સાચા અભિગમ સાથે ચાલો. વાવણીથી લઈને લણણી સુધી કાર્ય કરવું, કર્મ કરવું એ આપણા હાથમાં છે. સાચી દિશામાં પરિણામ તો સારું મળશે જ, એ આશા સાથે કામ કરવાનું. તો એના માટે એકઠા થઈને, એક સંકલિત થઈને એના ઉપર કામ કરવું પડશે, એક સાચી દિશામાં જવું પડશે. અને તમારા જેવા હજારો ખેડૂતો જોડાઈને જ્યારે એક સાચી દિશામાં ખેતીને લઈ જશો ને, ત્યારે આ ગુજરાતની ખેતીને વિશ્વના નકશામાં કંઈક અલગ રીતે અંકિત કરી શકીશું. અને લોકો આપણી નોંધ લેશે કે આ લોકોએ કરી બતાવ્યું આ વાત. તો મિત્રો, આપણી પાસે તમામ શસ્ત્રો, સરંજામ બધું જ રેડી છે. ડરવાની કોઈ જરૂર નથી. આપણે પ્રોડક્શન જોઈએ છે તો એના રસ્તાઓ આપણી પાસે છે. સારી ક્વોલિટી વાળું ઉત્પાદન જોઈએ તો એના રસ્તાઓ છે. એ અટકશો તો એના માટે આપણી પાસે શિક્ષણ આવડો મોટો હથિયાર છે. અને રીએગ્રીની ટીમ જે કોઈ છે એ ખડે પગે તૈયાર છે. તમને ડગવા નહીં દે ક્યારેય. આ એક જોશ છે, ઉમંગ છે, જુસ્સો છે. અમારી એક ખુમારી છે આ દિશામાં કામ કરવા માટે. અને અત્યારે તો હજારો આપ જેવા ખેડૂતોનો સાથ સહકાર છે. વાત એ છે કે બસ એ હજારો ખેડૂત સુધી આપણે સીમિત નથી રહેવાનું. આપણે લાખો ખેડૂત સુધીને ખેતીને સાચી દિશામાં લઈ જવા માટે મથવાની વાત છે. તો મિત્રો, અત્યારે હું આમાં વિડીયોમાં વધારે સમય નથી લેતો, પણ તમારે આ વિડીયોને સાંભળીને એક મનોમંથન કરવાનું છે, વિચારવાનું છે કે આપણે ખરેખર આ દિશામાં જઈ રહ્યા છીએ. એ અત્યારે તમે જે કોઈ પણ ખેતી કરી રહ્યા છો એ સાચી દિશા છે કે ખરેખર આ વાત થઈ રહી એક સાચી દિશા છે. અને આ વિડીયોને ફરી એક વખત કહું છું કે જે લોકો નાસીપાસ થઈ ગયા છે ને, એને જગાડવા માટે. મિત્રો, ખેતીમાં બધું જ શક્ય છે. જે આખા વિડીયોની અંદર મેં તમને વાત કરી, એવા હજારો ખેડૂતો સાચી દિશામાં વળી ચૂક્યા છે. તો મિત્રો, નાસીપાસ નહીં થતા, ડરતા નહીં, સહેજ પણ હિંમત હાર્યા વગર આ શિક્ષણની રાહમાં આગળ વધો. જ્યાં જરૂર પડે ત્યાં રીએગ્રી આપની સાથે છે. રીએગ્રીના ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા છે.
તો આપણે આપણા ખેતીના ભવિષ્યને સુરક્ષિત કરીએ, આવનારી પેઢીને સુરક્ષિત કરીએ. આવો જ એક સરસ મજાનો મેસેજ મારે તમને આ વિડીયો થકી આપવાનો હતો. બાકી વધુ ચર્ચા કરતા રહેશું, નવા અવનવા વિડીયો મૂકતો રહીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.